दधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुराः सुरगणाः देवाय तस्मै नमः। 46वां श्लोक थी। स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म
कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमाम् संन्यासेनाधिगच्छति। છેલ્લા શ્લોકમાં કહ્યું નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ પરમામ સિદ્ધિમ અધિગચ્છતિ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. જીવનમાં પરમ સિદ્ધિ, જીવનની પરમ સફળતા, જીવનનું પરમ ધ્યેય ખરેખર વિચારવાની વસ્તુ છે કે મનુષ્યના જીવનનું શું પરમ ધ્યેય છે, કયા પ્રકારનું ધ્યેય લઈને આપણે આ દુનિયામાં આવ્યા છીએ, શું ઈચ્છીએ છીએ. ખરેખર આપણે ઘણું બધું ઈચ્છતા હોઈએ છીએ, ઘણી વસ્તુ આપણે જોઈતી હોય છે. મુખ્યત્વે દુનિયાવી વસ્તુ જોઈતી હોય, ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, ક્યારેક કોઈને સ્વર્ગ વગેરેની ઈચ્છા હોય, સામાન્ય ઈચ્છાઓ છે. મોટે ભાગે માણસ પ્રશ્ન પૂછતો નથી કે શું આ બધી ઈચ્છાઓની પાછળ કોઈ ઈચ્છા રહેલી છે, શું દરેક ઈચ્છા સ્વતંત્ર છે. આમ લાગે છે કે દરેક ઈચ્છા એકબીજા કરતા જુદી છે. મારી ઈચ્છાઓ જુદી, તમારી ઈચ્છાઓ જુદી, મારી એક ઈચ્છા જુદી, મારી બીજી ઈચ્છા જુદી. આ ઈચ્છાઓ અનેક છે બધી. પરંતુ શું આ બધી ઈચ્છાઓની પાછળ કોઈ ઈચ્છા ખરી? તો હા, મનુષ્યને પરમ સિદ્ધિ જોઈએ છે, પરમ સફળતા જોઈએ છે. તો સફળતા આપણે શબ્દ વાપર્યો નૈષ્કર્મ્ય. આ પારિભાષિક શબ્દ છે, ટેકનિકલ શબ્દ છે. વાહ, નૈષ્કર્મ્ય. આ ભગવદ્ ગીતાના સંદર્ભમાં, અર્જુનના સંદર્ભમાં આ નૈષ્કર્મ્ય શબ્દનો પ્રયોગ છે. ગઈકાલે વાત કરી આપણે કે કેવો અર્જુન આ પરિસ્થિતિને ટાળવા માંગતો હતો, પરિસ્થિતિમાંથી ભાગી જવા માંગતો હતો. આ પરિસ્થિતિ જેની સમક્ષ હતી અત્યંત કઠિન હતી, બહુ ચેલેન્જિંગ, પડકારદાયક હતી, બહુ અઘરી હતી, દુઃખદાયી હતી. આપણને કે અર્જુન જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો હોતો નથી, પણ ભગવદ્ ગીતા અઘરામાં અઘરી પરિસ્થિતિની વાત કરે છે, જેથી બાકીની પરિસ્થિતિનો વાંધો ના આવે. આમ ભગવદ્ ગીતા કહે છે કે મૃત્યુ પણ શોક કરવા યોગ્ય નથી. તો બીજી કઈ વસ્તુ આવી શકે? આ મૃત્યુ પણ શોક કરવા યોગ્ય ન. જો આપણે સમજીએ તો દુનિયામાં શોકનું કારણ રહેતું જ નથી. કે પછી આવી કઠિનમાં કઠિન પરિસ્થિતિ જેમાં ખરેખર ધૈર્યની જરૂર પડે, જેમાં બહાદુરીની જરૂર પડે, પરાક્રમની જરૂર પડે, બધા જ આંતરિક બળની જરૂર પડે, એવી પરિસ્થિતિની વાત કરવામાં આવી કે હે અર્જુન, આ પરિસ્થિતિમાંથી ભાગી જવાની જરૂર નથી. આવી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ પણ વાસ્તવમાં તારી સિદ્ધિ કે સફળતા કે ઉન્નતિનું સાધન બની શકે. આમ ભગવદ્ ગીતા શીખવે છે કે કેવી રીતે આપણા જીવનની પ્રત્યેક પરિસ્થિતિને
જીવનની સફળતાનું સાધન કેમ બનાવો? ભાઈ સફળતા શું વસ્તુ છે? બહુ સહેલી વસ્તુ છે. આપણે છોડે ઈચ્છીએ છીએ તો સુખ ઈચ્છીએ છીએ. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જગતમાં જે કઈ વસ્તુ પ્રિય છે, આપણને ધન સંપત્તિ પરિવાર પુત્ર પરિવાર જે કઈ પ્રિય હોય, આ બધું એટલામાં પ્રિય છે કે છેવટે મને આત્મસંતોષ પ્રિય છે. દરેક મનુષ્ય આત્મસંતોષ ઈચ્છે છે, આંતરિક સંતોષ ઈચ્છે છે, આંતરિક પ્રસન્નતા ઈચ્છે છે. આમ આંતરિક સુખ કહો, આત્મસંતોષ કહો, એ દરેક પ્રવૃત્તિની પાછળ પછી માણસ ઝાડુ વાળનારો હોય કે ધંધો કરનારો હોય, જે કઈ કરનારો હોય, પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને ઝાડુ વાળા સુધી જે કઈ લોકો છે, આ બધાનું જે એક જ છે. સુખ કોને કહેવાય? જ્યારે મને મારાથી સંતોષ થાય ત્યારે મને સુખનો અનુભવ થાય. આ સુખ એટલે શું એ સમજવાની જરૂર છે. તો જ ખરેખર જીવનની સફળતા કોને કે આપણે સમજી શકીએ. જ્યારે મને મારાથી સંતોષ થાય, જ્યારે મારી દ્રષ્ટિમાં હું જ ખરેખર સ્વીકાર્ય હોઉં, હું મારી પોતાની જાતનો આદર કરી શકું, મારો પોતાનો સ્વીકાર કરી શકું, મને મારા વિશે સંતોષ કે ગૌરવ જન્મે. આ બધી દુન્યવી સિદ્ધિઓની પાછળ આ એક જ ઈચ્છા હોય છે, મને મારાથી સંતોષ થાય, હું મારો જ સ્વીકાર કરું. કારણ કે આપણા મનમાં સતત એક સંઘર્ષ ચાલી રહ્યો છે, એક કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલી રહ્યું છે. હું સતત મારી સાથે જ લડાઈ કરતા હોઉં છું. મારા મને એક આદર્શ હું છે કે હું કેવો હોવો જોઈએ, આદર્શ. આમ વાસ્તવિક અત્યારે હું કેવો છું, આ મારા મનમાં સતત તુલના ચાલ્યા કરે છે. હું કેવો છું અને કેવો હોવો જોઈએ. આ કેવો હોવો જોઈએ એ આદર્શ હું અને અત્યારે વાસ્તવિક હું કેવું છું, એ બે વચ્ચે જેટલું અંતર મોટું એટલો મને આંતરિક અસંતોષ વધારે. ભાગ્ય એવું બનતું હોય કે મારી જાતને હું જેવો જોવા ઈચ્છું છું એવું હું હોઉં. ભાગ્ય એવું બને. ભાગ્યે જ ખરેખર મને મારા માટે આદર થતો હોય છે. આ જરા આપણા મનની વૃત્તિઓનું આપણે જયારે નિરીક્ષણ કરીશું સમજ પડશે કે ખરેખર મનમાં શું ચાલી રહ્યું છે, કેવો સતત પોતાની સાથે સંઘર્ષ થઈ રહ્યો છે. મને અસંતોષ હોય દુનિયામાં કઈક વસ્તુ તો મારાથી જ છે. આપણને બહારની વસ્તુથી અસંતોષ હોય, બહારની વ્યક્તિઓથી અસંતોષ હોય, બહારના સંજોગોથી અસંતોષ હોય, સરકારથી અસંતોષ હોય, મ્યુનિસિપાલિટી અસંતોષ હોય, જેનાથી અસંતોષ હોય. આ બધા અસંતોષની પાછળ એક અસંતોષ છે, મને મારાથી જ અસંતોષ છે. અને ખરેખર એક જ સરળ વસ્તુ ઈચ્છી રહ્યો છું, કેવી રીતે મને મારી સંતોષ થાય, મારી દ્રષ્ટિએ હું કેવી રીતે સ્વીકાર્ય બનું, એક્સેપ્ટેબલ બનું, સ્વીકાર્ય બનું. એને માટે બધા પ્રયત્નો છે. તો ભગવદ્ ગીતા આપણા મૂળભૂત જરૂરિયાત, કઈ મૂળભૂત જરૂરિયાત? આત્મસંતોષ, સેલ્ફ એક્સેપ્ટન્સ, સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ સેટિસ્ફેક્શન. આત્મસંતોષ. આંતરિક યુદ્ધ બંધ થઈ જાય. હું મારો પોતાનો તિરસ્કાર કરતો અટકી જાઉં. સતત હું મારા પોતાની ટીકા કર્યા કરતા હોઉં છું. પેલી ક્રિકેટની કોમેન્ટ્રી ચાલતી હોય ને, એવી કોમેન્ટ્રી ચાલે છે. કોમેન્ટેટર, આ અહેવાલ આપનાર, ટીકા કરનાર હું. કોની ટીકા કરું? મારી પોતાની જાતની. અંદર સતત હું મારા પોતાનું આલોચન કર્યા કરું છું, ટીકા કર્યા કરું છું, અને મારા જજમેન્ટ કર્યા કરું છું, નિર્ણય કર્યા કરું છું કે હું કેવો છું.
અને મોટા ભાગે મારા જજમેન્ટમાં, મારા નિર્ણયમાં, મારી દ્રષ્ટિમાં હું ઊણો જ ઉતરતા હોઉં છું. દુનિયા મને કશું કહે પેલા હું જ મારી જાતે 1000 વસ્તુ કહેતો હોઉં છું. આમ બહુ જ સમજવાની વસ્તુ છે. માણસ એક સીધી સાદી વસ્તુ ઈચ્છે છે અને તે છે પોતાનો સ્વીકાર, પોતાની સાથે જ સ્વસ્થતા, પોતાની સાથે એક સુલેહ, આંતરિક યુદ્ધનો માંથી શાંતિ. આંતરિક શાંતિ એટલે બસ પોતાનાથી સંતોષ, પોતાનો સ્વીકાર. અત્યારે હું જેવું છું એવું સ્વીકારી શકું એમ નથી મારી જાતને. તો હું કેવો થવું તો સ્વીકાર્ય બનું? શું ધનવાન થવું તો? શું પ્રતિષ્ઠિત થવું તો? તું સત્તાશાળી થવું તો? શું પણ તો સ્વીકાર્ય થવું તો કે નહીં નહીં. ભગવદ્ ગીતા કહે છે કે નહીં નહીં, તું કેવો બને તો તને ગમે. તું જયારે સરળ બને, નિષ્કપટ બને, તું પ્રામાણિક બને, પ્રેમાળ બને, ક્ષમાશીલ બને, ત્યારે ખરેખર તને તારી જાતથી સંતોષ થશે. આ ધનવાન હું, સત્તાશાળી હું, પ્રતિષ્ઠિત હું એ તો માનું છું, એ બધું થયા છતાંય સંતોષ જન્મતો કેમ નહીં? કે ખરેખર સંતોષ કોણ મને આપે? કયો હું મને સંતોષ આપે? હું જયારે પ્રેમાળ હોઉં ત્યારે, ક્ષમાશીલ હોઉં ત્યારે, ઉદાર હૃદયનો હોઉં ત્યારે. જે પ્રકારના સદગુણો બીજામાં જોવા ઈચ્છું છું, આપણે કોને આદર આપીશું જીવનમાં? આપણે કદાચ સત્તાશાળી લોકોને આદર આપતો હોઈશું આપણી જરૂરિયાત છે માટે. આપણે ધનવાનને, પ્રતિષ્ઠિતને, વિદ્વાનને, સત્તાશાળીને આદર આપીને આપવો જોઈએ, જરૂર આપો. પણ અંદરથી આદર આપવાની કોને મન થાય? જે માણસ પ્રામાણિક છે, જે માણસ સરળ છે, નિષ્કપટ છે, ઉદાર હૃદયનો છે, જે પ્રેમાળ છે, ક્ષમાશીલ છે, ભલે ને ભિખારી પણ હોય, મારું હૃદય એનો આદર કરે છે. એ જ બતાવે છે કે હું પણ એવો ખરેખર બનું તો જ હું મારી જાતનો આદર કરી શકું. બસ આ વસ્તુ છે. આપણે જીવનમાં શું ઈચ્છીએ છીએ એની સ્પષ્ટતા મનમાં થઈ જાય તો પછી આપણું જીવન યોગ્ય દિશા પકડે. બાકી તો આપણે ઉલટી દિશામાં દોડી રહ્યા છીએ. એટલે વેદાંત શાસ્ત્ર આ ભૌતિક કે દુનિયાવી સિદ્ધિનો વિરોધ કરે છે એવું નથી. એટલે આપણે બધા ભિખારી બની જવું, ઘરની બહાર નીકળે એવું કોઈ હેતુ નથી આનો. કે ધન, સત્તા, સંપત્તિનો ઉપયોગ નથી એવું પણ નથી. બધી ઉપયોગી વસ્તુ, જરૂરી વસ્તુ છે, દરેકની જરૂરિયાત છે. પણ આ બધી વસ્તુઓ હું જે ઈચ્છું છું આપી શકે એમ નથી. આ બધી વસ્તુઓ આત્મસંતોષ ના આપી શકે, મને સગવડ આપી શકે, બીજી ઘણી અનુકૂળતાઓ કરી શકે. માટે આ બધી વસ્તુ જોઈએ આપણને. પણ આત્મસંતોષ કોણ આપી શકે? હું જયારે સરળ હોઉં, નિષ્કપટ હોઉં, પ્રામાણિક હોઉં. ત્યારે મને મારાથી સંતોષ જન્મે. એટલે ભગવાને કહ્યું શ્રેયાન સ્વધર્મો વિગુણ. ભાઈ તારા સ્વભાવ પ્રમાણે, આવડત પ્રમાણે, રુચિ પ્રમાણે, સંજોગો પ્રમાણે જે કોઈ પ્રકારનું કર્તવ્ય કે કર્મ તારી સમક્ષ આવે એનો તું આદર કર. કોઈ કર્મ ચડિયાતું નથી, કોઈ કર્મ ઉતરતું નથી. જે કર્મ કરો એનો આદર કર. મારાથી આ ના થાય, પેલું ના થાય, આ તો બિલો માય ડિગ્નેસ, આવું કશું હોતું નથી દુનિયામાં. જે કઈ સંજોગોમાં કરવાની જરૂર પડે એ યોગ્ય છે. કર્મનો ઉપયોગ કોઈ દુનિયાવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા કરતા કર્મનો ઉપયોગ પેલી આંતરિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે. ગઈકાલે વાત કરી કે બે પ્રકારની સમૃદ્ધિ છે, બાહ્ય સમૃદ્ધિ અને આંતરિક સમૃદ્ધિ. આ ઉદાર હૃદયતા, ક્ષમાશીલતા, આ પ્રેમ, આ કરુણા, નિષ્કપટતા, પ્રામાણિકતા, આ છે આપણી આંતરિક સમૃદ્ધિ. ભગવાન કે કર્મનો ઉપયોગ, તારા જીવન દરેક વ્યવહારનો ઉપયોગ તું આ આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં કરે.
એમ કરવાથી મારું થશે શું? હું ભૂખ્યો રહીશ તોય તને ચિંતા નહીં થાય. ભૂખ્યો રહેવાનું નથી. ભગવાનની યોજનામાં દરેકની દરકાર છે, પણ આમે પણ આપણે બીજાની દરકાર લઈએ તો આપણી દરકાર થઈ જશે એવી ચિંતા હોય તો પણ. એટલે દરેક કર્મ, દરેક વ્યવહાર, નાનામાં નાનો વ્યવહાર, વાતચીત કરતા હોઈએ, હરતા ફરતા હોઈએ, ગમે તે કરતા, ટેલિફોનમાં વાત કરો છો, કોઈની સાથે ફરી રહ્યા છો, બોલી રહ્યા છો, ખાઈ રહ્યા છો, યદ કરો છો, યદશ્નાસી યદ જોહોસી દદાસ્યત. જે કઈ નાનું મોટું કર્મ કરતો હોય એ દરેક કર્મને પેલી આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું સાધન બનાવો. આ દરેક તારી જતે પૂછ કે કેવી રીતે આ કર્મને, આ સંજોગોને હું કોઈ રીતે કેવી રીતે મારી ઉપયોગિતા કેમ સિદ્ધ કરું, કેમ ઉપયોગી બનું, આ દ્વારા કઈ રીતે હું કંઈક કન્ટ્રીબ્યુટ કરું, કંઈક પ્રદાન કરું. આમ ભગવાન કહે છે જીવનમાં હંમેશા ગ્રેબિંગ કરવું, ઝૂંટવું, પડાવવું, લૂંટવું એ પ્રકારની વૃત્તિ કરતા કેમ આપવું, પ્રદાન કરવું એ પ્રકારની વૃત્તિ ધીમે કેળવો. એ સિવાય સુખ નથી. બીજી કોઈ જગ્યાએ સુખ છે નહીં. સુખ તો આપણો સ્વભાવ જ છે. વાત કરી, સુખને મેળવવાનું નથી, સુખનો આવિર્ભાવ કરવાનો છે. ગઈકાલે વાત કરી જેવી રીતે પેલો ખજાનો તો દાટેલો જ છે, અંતેથી એ ખાઈને આડે જે અવરોધ દૂર કરીને એ ખજાનો મેળવવાનો છે. ખજાનો અંદર છે જ, સુખ અને સંતોષ કે સફળતા અંદર છે જ, માત્ર એની આડેના અવરોધ દૂર કરવાના છે. કેમ દૂર થાય? બહિર્મુક્તન, સ્વાર્થ પડો નહીં, નિસ્વાર્થતા, સંકોચિતતા નહીં, ઉદારતા, કપટ નહીં, નિષ્કપટતા, અપ્રામાણિકતા નહીં, પ્રામાણિકતા, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ. ભગવાન કે અમાનિત્વમ, નમ્રતા, ઘમંડ નહીં, અદંભિત્વમ, નિષ્કપટતા, પ્રામાણિકતા, દંભ નહીં, છળ નહીં, કપટ નહીં, અહિંસા, કોઈને મારવાની ઈજા ના થાય, કોઈનું જૂઠવી ના લઉં, કોઈના હક પર તરાપ ના મારું, શાંતિ, ક્ષમાશીલતા, ઉદાર રહેતા, બીજા લોકોના જે કઈ દોષ હોય, બીજા લોકોના જે કઈ ભૂલ હોય, બીજા લોકોની જે કઈ ત્રુટિ હોય એનો હું ઉદારતાથી સ્વીકારું. આર્જવમ, પ્રામાણિકતા, નિષ્કપટતા, સરળતા. ભગવાન કહે છે કે દરેક વ્યવહારને આ પ્રકારની આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું સાધન બનાવો. કે કેવી રીતે આ નાનકડા વ્યવહાર દ્વારા હું નિષ્કપટ કેમ બની શકું, નિસ્વાર્થ કેમ બની શકું, ક્ષમાશીલ કેમ બની શકું, અહિંસક કેમ બની શકું, કરુણામય કેમ બની શકું. અન્નમ કર્મયોગ. યોગી બનવા માટે કે વિશેષ કરવાની જરૂર નથી, જે કરતા હોય એ જ કરે. માત્ર આપણી એટીટ્યુડ, આપણી વૃત્તિ બદલવાની જરૂર છે, આપણે ઈરાદો બદલવાની જરૂર છે, વૃત્તિઓ બદલવાની જરૂર છે. એ જ પરમામ સિદ્ધિ, પરમ સિદ્ધિ પ્રાપ્ત કરશો. કઈ પરમ સિદ્ધિ? પૂર્ણતા. જે તું ઈચ્છે છે, પૂર્ણ આનંદ, પૂર્ણ સંતોષ, પૂર્ણ મુક્તિ, પૂર્ણ સ્વતંત્રતા, સફળતા. આ સ્વતંત્રતા શેમાં છે? બીજાને પરતંત્ર બનાવીને સ્વતંત્ર બનવાની સ્વતંત્રતા નથી, બીજાને સ્વતંત્રતા આપીને સ્વતંત્રતા છે. એવી સ્વતંત્રતા ભોગવું કે બીજાની સ્વતંત્રતાનો આનંદ લઈ શકો, બીજાના આનંદનો આનંદ લઈ શકો, બીજાની સફળતાનો આનંદ લઈ શકો. કલ્પના કરો, આમ તો અત્યાર શું થાય છે, બીજો સફળ થાય એટલે મારો ઈર્ષ્યા જ જન્મે. અત્યારે તો એવું છે, જો આગળ વધ્યો એટલે મને અંદરથી કઈ બળતરાટ થાય, અત્યારે એવું છે. એવી કલ્પના કરો કે બીજો આગળ વધે અને તમને આનંદ થાય. ક્યારેક થતું હોય છે, આપણો દીકરો આગળ વધે આનંદ થતો હોય છે. આપણો દીકરો 92% માર્ક્સ આવે, હું તો 62% નહોતો લાવી શકતો, પણ મારો દીકરો 92% લાવ્યો,
આમ છાતી ગજગજ ફૂલે છે. એટલે એવું નિયમ નથી કે બીજાની સફળતા કે બીજાની સિદ્ધિતા આપણને આનંદ ના થાય છે. આવું કે કોઈ સંજોગોમાં થાય છે. મારો ભાઈ, મારો દીકરો, મારો પરિવાર, એ લોકો કંઈક આગળ વધે તો મને કેવો આનંદ થતો હોય છે. એવી કલ્પના કરો કે કોઈ પણ આગળ વધે અને આનંદ થાય તો તમે છૂટી ગયા, બધા સંસાર મુક્ત થઈ ગયા, તો આનંદ માટે શું કરવું પડે? હવે બીજાના આનંદથી આનંદ મળતો હોય તો આપણે કઈ કરવું જ ના પડે ને. આનું નામ સફળતા. બીજાના દુઃખને કારણે કરુણા. કોઈ પણ અત્યારે મને કઈ થાય તો બહુ કરુણા મારા માટે જન્મે, અને મારી નજીકના કશું થાય તો બહુ કરુણા જન્મે. બાકી દુનિયામાં એવા કલ્પના કરો, વસુધૈવ કુટુંબકમ. કેટલી મહાન કલ્પના છે કે મારી કુટુંબની પરિવારની ભાવનાનો વિસ્તાર થતા થતા છેલ્લે બધા અંદર સમાઈ જાય. અત્યારે તો હું એકલો કે બહુ મારા નજીકમાં નજીક લોકો મારા પરિવારમાં આવે. વસુધૈવ કુટુંબકમ, એવી હૃદય એવું વિશાળ બને કે બધા લોકો મારામાં સમાઈ જાય. બહુ મોટી વાતો છે, આપણી વાતો બહુ મોટી છે, એ ના નથી. સમય આ તો બધી મોટી વાતો જ છે, પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ હોય કે ના હોય, આવું કર્યા વગર છૂટકો નથી. આ જન્મમાં તો આવતા જન્મ 1000 જન્મ લેવા પડે, આ કર્યા વગર છૂટકો નથી. આ તો આપણે આપણું ગજુ નથી. ગજુ હોય કે ના હોય, કારણ કે દુઃખ આપણે સ્વીકારી શકવાના જ નથી ને. આનું નામ જ સુખ, આ સિવાય સુખ નથી. ધારો કે અબજ રૂપિયા મળે એનાથી સુખ મળતું હોય તો અબજપતિ બિચારા વધારે વધારે, ક્યાં કે પેલા 2 અબજ મળી ગયા એટલે એને રાતે ઊંઘ ના આવે કે એને પેલા આગળ કેમ હતું, પેલા પાડવો કેમ. હું તો મુખ્યમંત્રી બન્યો કે પ્રધાનમંત્રી બન્યો એનાથી આનંદ થતો તો બરાબર, અરે એને પકડી કેમ રાખવું, પેલો મારો પગ ખેંચે એનો કેમ. આવી યોજનાઓ મનમાં ચાલે, ક્યાં છે સુખ? એટલે આમાં દુઃખ છે એવું પણ નથી કામ આપતા. આપણી એટીટ્યુડ, કેવી એટીટ્યુડ છે, કેવી વૃત્તિ છે, કેવી ભાવના છે, કેવી દ્રષ્ટિ છે, કેવા મૂલ્યો છે, એમાં સુખ છે અને એમાં જ દુઃખ છે. બસ જ્યાં મારી ભાવનામાં નિષ્કપટતા છે, નિસ્વાર્થ, એનું નામ જ સુખ. જે સ્વાર્થ છે, ભય છે, સંકોચિતતા છે, એનું નામ જ દુઃખ. એથી વધારે દુઃખ મળે કે જોઈએ જ નહીં આપણને. નિષ્કર્મ સિદ્ધિમ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. નિષ્કર્મ સિદ્ધિ કોણ? નિષ્કર્મ કોને કહેવાય? સફળતા માટે સુખ મને કઈ કરવું ના પડે, પછી બસ કરો તોય ઠીક છે, ના કરો તોય ઠીક છે. અત્યારે તો કર્યા વગર ચાલે જ નહીં. ન કરું તો પેલું જતું રહે, પેલું ના મળે. ન કરું તો આમ થઈ જાય એટલે કરું છું. બાકી ખરે બધા લોકો નિવૃત્ત થવા ઈચ્છે કે સ્વામી થાકી ગયા છે હવે, પણ નિવૃત્ત કોણ થવા દે? કારણ કે જો તો આટલો આ પેલો પ્રોફિટ જતો ને પેલું જતો પેલો લઈ જાય, આ બધાને કારણે માણસ નિવૃત્ત થઈ જ ના શકે. કદાચ નિવૃત્ત થાય પછી સ્ટોક પ્રવૃત્તિ તો રહે, પછી સ્ટોક માર્કેટ જોયે, પેલું જોયે. તમે જરૂર જુઓ, નાના તો વાત છે કે કેવી રીતે નિવૃત્ત થવું મુશ્કેલ છે ને. જ્યાં સુધી મનમાં સંતોષ નથી ત્યાં સુધી માણસ અજંપો અંદર, એ અજંપો માણસને સતત કર્મ કરવા પ્રેરિત છે. ભગવાને કહ્યું 3જા અધ્યાયમાં, નહીં કશ્ચિત ક્ષણ અપી જાદુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે શિવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણૈ. માણસ એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસી શકતો નથી. અંદરનો અજંપો છે ને, કોઈને કોઈ કર્મ પ્રમાણ કરવા માટે લાચાર બને છે. મોટે ભાગે માણસ લાચારથી કામ કરતો હોય છે, સ્વેચ્છાથી નહીં. તમે જોયું કેટલું બધું આપણે કરીએ છીએ. પૂછવું જોઈએ કે ન કરવાની સ્વતંત્રતા મને છે? પૂછવું જોઈએ. ઓફિસ જવું છું, ન જવાની સ્વતંત્રતા છે? ના સ્વામી, એવું તો ના થાય. પગાર ક્યાંથી મળે, પેલું ક્યાંથી મળે. ન ખાવાની સ્વતંત્રતા છે, ન ફરવાની સ્વતંત્રતા છે, કશું ન કરવાની સ્વતંત્રતા છે. તમે જોજો મોટે ભાગે તો આપણે પરવશતાથી, લાચારીથી, જેને કોઈક આપણને ધકેલી ના રહ્યું હોય, કોઈ મને ડ્રાઈવ ના કરી રહ્યું હોય, કોઈ મારી પાછળ ભૂત ના પડ્યું હોય, એવી રીતે મારી પાસે કામ કરાવે છે.
નિવૃત્તિ એટલે માત્ર નોકરીમાંથી નિવૃત્તિ લઈ લેવી કે વીઆરએસ લેવું એનું નામ નિવૃત્તિ નથી. મનમાં નિવૃત્તિ હોવી જોઈએ. માણસ કશું ના કરતો હોય અને અત્યંત પ્રવૃત્ત હોય, મગજ ચારે બાજુ ચાલ્યા કરતું હોય. શંકરાચાર્ય મહારાજ કે શિવા પરાદક્ષિણા, ભગવાન વૃદ્ધ તો થઈ ગયો, મારું મગજ તો ચારે બાજુ ફર્યા જ કરે છે. અનેક પ્રકારની ચિંતાઓનો ભય તો મારામાં રહે જ છે. યુવાન હતો ત્યારે અનેક વિષયો મને નડતા હતા, મને કરતા હતા. આ વૃદ્ધ થયો એટલે અનેક પ્રકારની ચિંતાઓ મારા મનને ઘેરી વળે છે. ક્યાં શાંત નિવૃત્તિ ક્યાં છે? આંતરિક શાંતિ ક્યાં છે? આ નિવૃત્તિનું નામ જ સફળતા. નૈષ્કર્મ્ય સિદ્ધિ, મનમાં નિવૃત્તિ, અજંપામાંથી મુક્તિ, આંતરિક શાંતિ, આંતરિક સંતોષ. અને તમે જોજો, આપણને જયારે આપણાથી સંતોષ હોય ત્યારે દુનિયાથી પણ સંતોષ હોય છે, બધાથી સંતોષ. અંદર વાંધા વચકા હોય તો બધા બહાર પણ વાંધા વચકા ચાલ્યા જ કરવાના. અંદર સ્વીકાર છે, અંદર સુલેહ છે, અંદર શાંતિ છે, અંદર સંતોષ છે, તો બધી વસ્તુઓ મને સારી જ લાગવાની. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. આમ દૃષ્ટિમાં મારા પ્રત્યેની દૃષ્ટિમાં પરિવર્તન આવે એટલે આપોઆપ મારી દુનિયા પ્રત્યેની દૃષ્ટિમાં પરિવર્તન આવતું હોય છે. આ રીતે પોતાની દૃષ્ટિમાં પરિવર્તન. એને માટે આવું પ્રયત્નપૂર્વક આ પ્રકારનું જીવનને આ પ્રકારના મૂલ્યો, આ પ્રકારની એટીટ્યુડ, આ પ્રકારની વૃત્તિઓ, આ પ્રકારની ભાવનાઓ, ઈરાદાઓ કેળવવી પડે. નિષ્કર્મ સિદ્ધિ કોને કહેવાય? ન કરવાની સ્વતંત્રતા. માણસ પોતાનાથી સંતુષ્ટ છે અને માટે પોતાનો આનંદ માણી શકે છે. એ પણ જરા વિચાર એવું છે, આપણે ક્યારે આપણી જાતનો આનંદ માણી શકીએ છીએ? જરાક શાંતિ મળે તરત આપણી જાત મનને ક્યાંક પ્રવૃત્ત કરી દઈએ છીએ કે ટીવી ચલાવો, પેલું કરો. મનને કશા ને કશા મનોરંજનમાં કેમ જોડીએ? કારણ કે આપણે આપણો આનંદ માણી શકતા જ નથી. આનંદ માણો બીજું કશું જોઈએ જ છે. ખરું કે નહીં? નિષ્કર્મ સિદ્ધિ, માણસ પોતાનો આનંદ માણી શકે છે. એટલા માટે આનંદ માટે કશું કર્મ કરવાની જરૂર નથી. કર્મ કરે તોય પણ તો ભગવાન કરાવે તો ઉપકાર માટે કર્મ કરે, સેવા પૂરતું ભલે છે કરે. નિષ્કર્મ એટલે કર્મનો અભાવ નથી, આંતરિક અશાંતિનો અભાવ, આંતરિક લાચારીનો અભાવ. આ લાચારીમાંથી મુક્તિ, અશાંતિમાંથી મુક્તિ, પરતંત્રતામાંથી મુક્તિ. મને કોઈ પરતંત્ર બનાવતું નથી, મારું મન જ મને પરતંત્ર બનાવે છે. ત્યાં સ્વતંત્રતા હોય તો દુનિયા મને પરતંત્ર બનાવી જ ના શકે. ભલે જેલમાં પૂરી શું કરવાની દુનિયા, શું કરશે? જે કરવું એ કરે. પણ જ્યાં મને આંતરિક સંતોષ, આંતરિક સ્વીકાર, આંતરિક પ્રસન્નતા, આંતરિક શાંતિ છે, ત્યાં એનું નામ સ્વતંત્ર, મોક્ષ. મોક્ષ કે કશે દુનિયા બીજે ક્યાંક જવાની જરૂર નથી. આનું નામ જ મોક્ષ. મોક્ષ બહુ સરળ વ્યાખ્યા છે અને અહીં જ પ્રાપ્ત કરવાનું છે. નિષ્કર્મ સિદ્ધિમ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. ભગવાન કે સંન્યાસથી આ પ્રકારની નિષ્કર્મ સિદ્ધિ, આંતરિક શાંતિ, આંતરિક સુખ, આંતરિક સંતોષ, પૂર્ણતા, સ્વસ્થતા પ્રાપ્ત થાય. બીજું કોઈ આપણે કશું જોઈતું જ નથી. માણસે બીજું કાંઈ નથી જોઈતું. ભલે 1000 જાતની ફરિયાદો કરતો હોય, 1000 જાતની ઈચ્છાઓ કરતો હોય, બધી ઈચ્છા એક જ ઈચ્છા છે કે મને આંતરિક સંતોષ કેમ હોય, અજંપામાંથી કેમ મુક્ત થવું, અંદર શાંતિ કેમ હોય, હું મારી જાતનો આનંદ કેમ લઈ શકું, હું મારી જાત સાથે સ્વસ્થ કેમ હોઉં. સંન્યાસેન અધિગચ્છતિ. ભગવાન સંન્યાસ એના માટે માર્ગ બતાવે છે. ડરવાની જાત શબ્દ ડરવાની જરૂર નથી. સંન્યાસ બહાર. સ્વામી અમને ખબર જ છે આ સંન્યાસી લોકો કે સંન્યાસી જ વાત કર્યા કરે છે. સંન્યાસ ભગવાન કહે સંન્યાસેન અધિગચ્છતિ. સંન્યાસથી પ્રાપ્ત થાય. સંન્યાસની કક્ષાઓ આપણે કહી કે કેવી રીતે આપણે આપણા રોજબરોજના વ્યવહારમાં પણ સંન્યાસી કેમ હોઈ શકીએ. શેનો સંન્યાસ છે?
પહેલો સંન્યાસ કયો છે? કર્મ કરતી વખતે સ્વાર્થીપણાનો સંન્યાસ. એટલે ભગવાન નિષ્કામ કરવાની વાત કરે છે. આપણે સામાન્ય કશું કરતા હોઈએ ત્યારે પોતાનો સ્વાર્થ પૂરો કરવા જ કરતા હોઈએ છીએ. આપણો સ્વાર્થ પૂરો થાય એટલે આપણે જયારે સફળ માનતા હોઈએ છીએ, આપણે જયારે ચાલાક માનતા હોઈએ છીએ, કુશળ માનતા હોઈએ છીએ કે કેવી કુશળતાથી મારો સ્વાર્થ પૂરો કર્યો. પછી સફળતા ઝાઝી ટકતી નથી હોતી. પેલો સ્વાર્થ છે ને એ પછી બીજી માંગણી કરે કે મને પેલું લાવી આપ, હું પાછું મંડી પડું, પછી સ્વાર્થ પૂરો કરું, પછી સફળતા મળે મને જરાક વારથી પેલો સ્વાર્થ કે અમને પેલું લાવી આપ. અંગ્રેજી બોટમલેસ પીટ. આ તો અગ્નિ જેવો છે. અગ્નિમાં ઘી હોમવાથી જેમ અગ્નિ વધુ વધુ માંગણી કરે તેમ આ સ્વાર્થ જેમ જેમ પૂરો કરતા જઈએ એમ વધુ માંગણી કરવાનો જ છે. દુષ્પુરેણ અનલેન છે આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા કામ રૂપેણ કૌંતે દુષ્પુરેણ અનલેન છે. હે અર્જુન, આ સ્વાર્થ કહો એ તો અગ્નિ સમાન છે. અગ્નિને ક્યારે સંતોષ આપી ના શકીએ. આપણે જેમ બળતો ઉમેરતા જઈએ તેમ અગ્નિ વધુ માંગણી કરતો જાય, તેમ આ સ્વાર્થ અગ્નિને જેમ આપણે સંતોષતા જઈએ તેમ વધુ માંગણી કરતો જાય. આજે જોજો જીવનના અનુભવમાંથી આ જોજો કે આ વાત સાચી છે કે નહીં. આપણે વેદાંત શાસ્ત્ર તો આપણા જીવનની વાત કરે છે, આપણી પોતાની કથા કરે છે. આખી રામાયણ ભાગવત નથી કે બીજા કોઈની કથા કરતો હોય. એ સાંભળવું એટલા મને ગમે કે આપણને આપણા વિશે વિચાર કરવાની જરૂર ના પડે. એટલે ભાઈ રામજી વિશે વિચાર કરીએ એટલે આપણે તો બરોબર. પણ અહીં તો શું છે, તકલીફ એ છે કે આપણને આપણી જાતનો સામનો કરવા માટે બાધ્ય કરે છે. આપણે આપણી જાતનું અન્વેષણ કરવાની આપણને ફરજ પાડે છે. એ નથી ગમતું આપણને. આપણી પ્રવૃત્તિ સામાન્ય રીતે આપણી જાતને ટાળવાની હોય છે. આપણે ભાગી જવાનો હંમેશા પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણે આપણી જાતને અનેક પ્રકારની પ્રવૃત્તિમાં વ્યસ્ત કેમ રાખીએ છીએ? જેથી આપણી જાતનો સામનો ન કરવો પડે. મોટા ભાઈ આપણી ભાગેડું પ્રવૃત્તિ હોય છે. વેદાંત શાસ્ત્ર ભાગવા નથી દેતું. આપણી જાતનો સામનો કરવાની ફરજ પાડે છે. એટલે આપણે અસ્વસ્થ બની જઈએ છીએ. કહ્યું તો પ્રમાણે આ સ્વાર્થ જયારે વિચાર જોજો જીવનના અનુભવ કે સ્વાર્થ નામનો અગ્નિ ક્યારેય પૂર્ણ ના થાય. માણસ વધુ વધુ સ્વાર્થી બનતો જાય, વધુ વધુ માંગણી કરતો જાય, વધુ ઈચ્છાઓ કરતો જાય, વધુ અસંતોષની જ્વાળા પ્રસરતી જાય. એટલે ભગવાને કહ્યું નિષ્કામ કર્મ કે નિસ્વાર્થ ભાવે કરો. ભગવાન કે જો તને કેટલી બધી ભેટ આપવામાં આવી છે, કેટલું બધું આપવામાં આવ્યું છે. તને શરીર આપ્યું, ઇન્દ્રિયો આપી, મન આપ્યું, બુદ્ધિ આપી, જ્ઞાન આપ્યું, આવડત આપી, કુશળતા આપી, સંજોગો આપ્યા, તક આપી, કેટલું બધું આપ્યું છે. તો તારામાં એક પ્રકારની કૃતજ્ઞતા હોવી જોઈએ. સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા કે હું તો ખરેખર મારો મહાન ઉપકાર થઈ રહ્યો છે અને મારે વળતો ઉપકાર કરો મારું કર્તવ્ય છે. આપણા શાસ્ત્રો કહે છે કે મનુષ્યનું જીવન આ ઉપકાર કરવા માટે ઉપકાર પ્રાપ્ત કરી જ રહ્યા છે જન્મ્યા ત્યાર પહેલા અને ત્યારથી સતત. અને માટે આપણા જીવનનો એક જ સૂર હોવો જોઈએ, કેમ ઉપકાર કરો, કે મને ઉપકાર મારો થઈ રહ્યો છે. નહીતર આપણે સતત બધા દેવાધાર બનતા જઈએ છીએ. તો પહેલી કક્ષાનો સંન્યાસ કયો સંન્યાસ? આ સ્વાર્થનો સંન્યાસ. દુનિયાનો લાભ લેવાની વૃત્તિનો સંન્યાસ, બીજાનો ઉપયોગ કરવાની, લાભ લેવાની, શોષણ કરવાની વૃત્તિનો સંન્યાસ. એ કેવી થાય? ઉપકાર કરવા દ્વારા, મદદ કરવા દ્વારા, ઉપયોગી બનવા દ્વારા આપણે આ વૃત્તિથી સંન્યાસ પ્રાપ્ત કરી શકીએ. આ પહેલી કક્ષાનો સંન્યાસ. આટલો કરીને લગભગ 90% આપણે પહોંચી જઈએ. મોટા વિદ્વાન ભલે ના હોઈએ. ઘણી વાર લોકો પ્રશ્ન કરે કે સ્વામી આપણે ભક્ત લોકો ક્યારે શાસ્ત્ર ભણવા ગયા? એમણે ક્યારે આ બ્રહ્મસૂત્રનું અધ્યયન કર્યું? નરસિંહ મહેતા આપણે ખબર નથી.
પરંતુ જેમ જેમ આપણામાં નિષ્કામ ભાવના જન્મતી જાય, જેમ દૈવી સંપત્તિનો ઉદય થતો જાય, આપણે વધુ વિશાળ બનતા જઈએ, ઉદાર બનતા જઈએ, અન્યના સુખે સુખી થતા જઈએ, ઉપયોગી બનતા જઈએ, તેમ તેમ જે આંતરિક સંતોષ પ્રાપ્ત થતો જાય એની કોઈ કિંમત જ નથી. તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો ખ્યાચરન કર્મ પરમાત્મોદિ પુરુષ. ભગવાન કે મારે હે અર્જુન, આસક્તિ વગર ન થઈને, આ સ્વાર્થ નામ જ આસક્તિ. આસક્તિ વગર, સ્વાર્થ વગર નો બનીને તારે જે કર્મ કરવાનું છે કર. અસક્તો ખ્યાચરન કર્મ પરમાત્મોદિ પુરુષ. આ પ્રકારે અનાસક્તિથી, નિસ્વાર્થ ભાવનાથી માણસ પરમને પામે છે. સંન્યાસેન અધિગચ્છતિ નિષ્કર્મ સિદ્ધિ. પછી આગળની કક્ષાઓ આવે છે, પણ પહેલા પ્રકારની સિદ્ધિ કઈ છે, જેને વેદાંત શાસ્ત્રમાં અંતઃકરણ શુદ્ધિ કહે છે. અંતઃકરણની શુદ્ધિ, આંતરિક પવિત્રતા, આંતરિક શુદ્ધિ, આપણી ભાવનાઓની શુદ્ધિ. પછી બીજી કક્ષાનો સંન્યાસને કહેવાય છે વિવિદિશા સંન્યાસ. હવે આપણામાં જેમ આપણું હૃદય શુદ્ધ થતું જાય ને, તેમને આપોઆપ જ આપણી જરૂરિયાતો બદલાતી જાય, ઈચ્છાઓ બદલાતી જાય. ધીમે 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 આપણા મનમાં આ ભોગની ઈચ્છાને સ્થાને આ જ્ઞાનની ઈચ્છા જન્મે. જ્યાં મનમાં રાગ દ્વેષ છે, રજોગુણ તમોગુણ છે, ત્યાં ભોગની ઈચ્છા જન્મે. તમોગુણ હોય તો કોઈનું ખરાબ કરવાની ઈચ્છા જન્મે, રજોગુણ તો કોઈનો લાભ લેવાની ઈચ્છા જન્મે, સત્વગુણ લાભ આપવાની ઈચ્છા જન્મે. સત્વગુણ જયારે મને લાગે આમ કેટલો સમૃદ્ધ છું, તો કેટલો ધનવાન છું, આંતરિક સમૃદ્ધિ. તો જેમ જેમ સત્વગુણ આવતો જાય, આંતરિક શુદ્ધિ, તેમ તેમ ધીમે ધીમે આ ભોગની ઈચ્છા આ જ્ઞાનની ઈચ્છામાં પરિણમે. આ જગત કેવું સુંદર છે, કોણે રચ્યું હશે? અત્યાર સુધી જગત સમજો ને ત્યારે કેમ લાભ લેવો એ વૃત્તિ જન્મે. પણ જેમ જેમ આપણું મન શુદ્ધ થતું જાય ત્યાર પછી ઓહો, શું આ તો લીલા છે, શું વિભૂતિ છે, શું વૈભવ છે, શું મહાનતા છે. આ રચનાર કોણ હશે? આ પ્રશ્નો ધીમે ધીમે જગતને ભોગવવાના બદલે એને જાણવાની ઈચ્છા જન્મે, પરમાત્માને જાણવાની ઈચ્છા જન્મે. સત્યને જે નામ આપો તે, સત્ય કહો, ઈશ્વર કહો, આત્મા કહો, બ્રહ્મ કહો, એ તત્વને જાણવાની ઈચ્છા જન્મે. એટલે મોટા ભાગનું કામ થઈ ગયું, બહુ મોટું કામ થઈ ગયું. જાણવાની જેવી ઈચ્છા જન્મે ને, એ ઈચ્છાને પૂરી કરવા માટે આપણે યોગ્ય સ્થળે જવું પડે. ભૂખ લાગી હોય તો રેસ્ટોરન્ટમાં જવું જોઈએ, તરસ લાગી હોય તો પરબમાં જવું જોઈએ, ડોક્ટર થવું હોય તો મેડિકલ કોલેજમાં જવું પડે. તેવી રીતે આ સત્યને જાણવાની ઈચ્છા જન્મે તો એ ઈચ્છા પૂરી થાય એ જગ્યાએ જવું પડે. ગુરુ મેવા વિગચ્છેદ તદ વિજ્ઞાનાર્થમ સદગુરુ મેવા વિગચ્છેદ. એ જ્ઞાન પ્રાપ્ત કરવા એને ગુરુ પાસે જવું જોઈએ. અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ. બધી જગ્યાએ આસક્તિથી મુક્ત થયો છે, સ્પૃહાથી મુક્ત થયો છે. જીતાત્મા અર્થાત હવે એનું મન પ્રસન્ન છે, એને મન પર, ઇન્દ્રિયો પર, પોતાના વ્યક્તિત્વ પર સંપૂર્ણ પ્રભુત્વ છે. એટલે હવે બધું છોડવાનો પ્રશ્ન જ નથી રહેતો. છોડવું શબ્દ જ ખોટો છે. વસ્તુ આપોઆપ જ ખરી પડે, એનું નામ ત્યાગ. આપણે કઈ છોડીએ તો કઈ છૂટતું નથી આવતું. હવે એની જરૂરિયાત બદલાઈ ગઈ છે. હવે જોઈએ કે કુટુંબ, પરિવાર, આ સમાજ, વ્યવસ્થા છે,
એ મારા માટે પર્યાપ્ત નથી અને આપ તેથી હવે એ ગુરુ પાસે જાય છે, જેની આ નવી જરૂરિયાત છે જ્ઞાનની, એ જરૂરિયાત સંતોષાય એ માટે હવે એ ત્યાં જાય છે. એ કુટુંબને રઝળતું છોડીને જતો નથી. રઝળતું છોડવું એવું નથી, તિરસ્કાર કરે એવું નથી, એનું કામ પૂરું થઈ ગયું. અમે પણ હાઈસ્કૂલમાં આપણે 12મું ધોરણ ભણ્યા અને પછી કોલેજમાં જવાનું હાઈસ્કૂલ છોડવું તો પડે જ ને. હાઈસ્કૂલનો સંન્યાસ, પ્રાઇમરી સ્કૂલનો સંન્યાસ એટલે મિડલ સ્કૂલમાં, એનો સંન્યાસ એટલે હાઈસ્કૂલ, એનો સંન્યાસ એટલે કોલેજ, એનો સંન્યાસ એટલે માસ્ટર્સ, એનો સંન્યાસ એટલે પીએચડી. હંમેશા આપણે નીચેનું પગથિયું છોડીએ તો જ ઉપરના પગથિયે જઈ શકીએ. આમ ઘર બાર પરિવાર વગેરેમાં જે પ્રકારનો વિકાસ કરવાનો હતો એ બધી વ્યવસ્થાની જરૂર છે આંતરિક વિકાસ માટે. એ થઈ ગયો એટલે હવે એને બીજી વ્યવસ્થા જોઈએ એનો આગળ વિકાસ કરવા માટે એને આ ગુરુ કહેવામાં આવે છે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુ મેળવા વિગત છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા એને ગુરુ પાસે જવું જોઈએ. હવે આ જમાનો બદલાઈ ગયો છે. હવે ગુરુ આપણી પાસે આવે છે એટલે આપણે જવાની બહુ જરૂર નથી પડતી. એ જમાનામાં તો આપણે ગુરુ પાસે જવાની જરૂર પડતી. ગુરુઓ ક્યાં ક્યાંય બેઠેલા હોય, કોઈ નદી કિનારે હોય, કે પહાડમાં હોય, કે જંગલમાં હોય, અરણ્યમાં હોય, એવું કે શાંત એકાંત સ્થળે હોય, બધા પ્રકારના ઘોંઘાટથી મુક્ત, વિક્ષેપથી મુક્ત, ખલેલથી મુક્ત. ત્યાં જવું એટલે એવું નહીં કે જઈને પાછા આવાય, રોજ રોજ ક્લાસ ભરવા ઘેર આવે એવું બને નહીં. ત્યાં રહેવું પડે. હતા એ વખતે કે મોટર ગાડીઓ હતી નહીં કે આપણે 25 માઇલ જઈને પાછા આવીએ. ત્યાં રહેવું એટલે આ છોડવું પડે. નમ સંન્યાસ, કર્મ સંન્યાસ. હવે એને કોઈ કર્તવ્ય કર્મ, એને બધી ફરજ પૂરી થઈ ગઈ. પોતાના કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે જે ફરજ બજાવે બધી ફરજ પૂરી થઈ ગઈ. એના પરિણામે એનામાં અજ્ઞાન પણ ઈચ્છા જન્મી છે. એને જિજ્ઞાસા કહેવાય. જિજ્ઞાસા એટલે જ્ઞાન અને ઈચ્છા. જિજ્ઞાસા કહો, વિવિધિશા કહો, આ સંન્યાસ લીધો શેના માટે? જ્ઞાનની ઈચ્છા પૂરી કરવા માટે. ગુરુ પાસે જાય. હવે શું કરવાનું? આત્મવિચાર જાણવા આવી છે. સત્ય એટલે શું? ઈશ્વર કોણ છે? કેવો છે? મને કહો ને, પરમેશ્વર કેવા હશે? ક્યાં રહેતા હશે? શું કરતા હશે? આંબાની ડાળે, ઊંચી ડાળે કોયલ બોલે છે, કૂકુ કરે છે, એવું કૂકુ કરાવનાર કોણ હશે? આ દરિયો જે ઘૂઘે છે એને જે ઘૂઘવે છે એને આવી રીતે એ ઘૂઘાવનાર કોણ હશે? આવું કરનાર કોણ હશે? આ તો બાળકના પ્રશ્નો છે, નાની બાળકની કવિતા છે. પણ આ વસ્તુ જયારે મનમાં આવે ત્યારે પછી બીજી વસ્તુ ગૌણ બની જાય. તમે વિચારો, વૈજ્ઞાનિકો હોય છે બધા ઓલિયા લોકો જ હોય છે. જીવનમાં એમને બીજી કોઈ જગ્યા જરૂરિયાત હોતી જ નથી. બધા સંન્યાસીઓ જ હોય છે. એની લેબોરેટરીમાં હોય, એની જગ્યા હોય, સતત આપણે પેલો શું એબ્સન્ટ માઇન્ડેડ પ્રોફેસર જાણીએ. પ્રોફેસર કેવા હોય? બધા એવા જ હોય. અડધા છટકી ગયેલા હોય. એ આપણને એવા લાગે. આપણે બહુ કુશળ ડાયા છે ને એટલે આપણને એ લોકો અડધા ગાંડા લાગે. કોઈ કોઈ સ્વામીજી ગાંડાઓ ઇતિહાસ રચે ને ડાયાઓ લખે. કોઈ મને કહ્યું એવું થોડું ગાંડ પણ આવી જાય. તમે જોજો, જીવનમાં કશું કરવું હોય ને તો એવું ગાંડ પણ હોય જ છે. કોઈ લેખકો હોય, કવિઓ હોય, કલાકારો હોય, સંગીતકારો હોય, વૈજ્ઞાનિકો હોય, કોઈ પણ સમાજ સેવક. એક માણસ આમ ભેખ લીધી એને ઓલિયો જ બની જાય. અને આ ભેખ લીધી છે. મારે જાણવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એનું પણ સાધન છે શાસ્ત્રોનો વિચાર. ગુરુના ચરણે બેસીને શાસ્ત્રનું શ્રવણ કરવું, મનન કરવું, ધ્યાન કરવું. અને કયો? વિવિધિશા સંન્યાસ, કર્મ સંન્યાસ. આ બીજા સ્તરની સિદ્ધિ થઈ. એના પરિણામે ને જ્ઞાન પ્રાપ્ત થાય. એ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે. અત્યાર સુધી એના મનમાં એવો ખોટો ખ્યાલ હતો કે હું જીવાત્મા છું, હું મનુષ્ય છું, હું એક અલ્પ છું, તુચ્છ છું, એવી પોતાની માનતો હતો.
અને મહાન બનવા પ્રયત્ન કરતો હતો. આગળ પેલી વાત કહી ને, સિંહનું બચ્ચું ઘેટાઓ સાથે ઉછરી રહ્યું છે. પેલી સિંહણ બચ્ચાને જન્મ આપી એને તરત મરી ગઈ. બચ્ચું બિચારો પડ્યું છે. એક ભરવાડ પોતાના ઘેટાનું ધણ લઈને પસાર થઈ રહેલો આ બચ્ચાને જોયું, દયા આવી, પોતાની સાથે લઈ લીધું અને બે ઘેટા સાથે આ સિંહનું બચ્ચું ઉછળવા માંડ્યું. ઘેટાની વચ્ચે રહે એટલે આ બચ્ચું પોતાને ઘેટું જ માને, પેલા ઘેટાને બે બે એ પણ કર્યા જ કરે. આમ સિંહ પોતાને ઘેટું માને છે. એક વાર જયારે સાચો સિંહ ત્યાં આવ્યો, બધા ઘેટાઓ ભાગવા માંડ્યા અને સિંહનું બચ્ચું ભાગવા માંડ્યું, તો સિંહને આશ્ચર્ય થયું કે આ કેમ ભાગે છે? ઘેટા ભાગે તો બરોબર છે, પણ સિંહનું બચ્ચું ભાગી રહ્યું છે. સિંહને આશ્ચર્ય છે. સિંહ દોડ્યો અને પેલાને પકડ્યું. પેલું કરગરી પડ્યું, મા બાપને મારશો નહીં. કોણ છે તું? હું તો ઘેટું છું. કોણે કહ્યું? મને ખબર છે, જો મેં જો કેવો અવાજ કરું, હું ઘેટું જ છું. થથરે છે, ધ્રુજે છે. ચાલ મારી સાથે. લઈ ગયો. ત્યાં કંઈક નાનું તળાવ હશે, જ્યાં તારા ચહેરો અંદર જો. કોણ દેખાય છે? હું દેખાઉં છું. તું તારી સામે રાત સામે જો, મેં ચહેરા સામે જોયું. મારી સામે જો. હું કોણ છું? તમે તો સિંહ છો. અંદર જો, તને કોણ દેખાય છે? હું દેખાઉં છું. તું કેવો છું? હું પણ સિંહ છું. તમે સિંહ છો, હું પણ સિંહ છું. તું કોણ છે? હું સિંહ છું. તો ગર્જના કર. જેવી સિંહે ગર્જના કરી અને તો ગર્જના કરે. શું બની ગયો? સિંહ બની ગયો. કોણ? ઘેટું સિંહ બની ગયો. બની નથી ગયો. પોતાને ઘેટું આપણે ઘેટું માનીએ છીએ. હવે દિનહીન માનીએ છીએ આપણે જાતને, અસહાય, ઊણા અધૂરા એવા માનીએ છીએ. અને માન્યતા જતી નથી હોતી. ગમે તેટલો ઉપદેશ કરવામાં આવે તો બ્રહ્મ છે પણ થતું નથી. જ્યાં સુધી આવું જીવન ના જીવીએ ત્યાં સુધી, જ્યાં સુધી આપણા મનમાં પરિવર્તન નથી આણ્યું, જ્યાં સુધી આપણે નિષ્કામ નથી બન્યા, જ્યાં સુધી આંતરિક સંપત્તિ નથી કેળવી, જ્યાં સુધી આપણે દૈવી સંપત્તિ નથી કેળવી, જ્યાં સુધી આપણા પ્રામાણિકતા, નિષ્કપટતા, ઉદારતા નથી, ત્યાં સુધી કે કરે તો થતું નથી આવતું. એટલે પહેલું પગથિયું. બીજા પગથિયામાં શું? ગુરુ એક જ ઉપદેશ આપે છે. શું ઉપદેશ? તું સિંહ છે, આટલો જ ઉપદેશ આપે છે. આ ઘેટાએ પોતાનો અન્વેષણ, હું કોણ છું? ત્યાં તો એને પેલા દેખાડવામાં આવ્યું પાણીમાં એનું પ્રતિબિંબ પરથી જાણ્યું. અહીંયા પણ એવું જ પ્રતિબિંબ. શાસ્ત્ર પેલા અરીસા સમાન છે. ગુરુ આપણને અરીસામાં દર્શન કરાવડાવે કે તું કોણ છે. આથી ગુરુના ઉપદેશના પરિણામે જે ઉપદેશ ઘણા વર્ષો ચાલ્યો, વાક્ય તો એક જ છે, તું સિંહ છે, તું બ્રહ્મ છે. પણ એને કહેતા અને સમજતા અને ઉતારતા અને એને પચાવતા ઘણો લાંબો સમય થઈ જાય છે. એના પરિણામે હે હવે પ્રતિષ્ઠિત થયો, હું સિંહ છું. શરૂઆતમાં જલ્દી માને નહીં, હું સિંહ છું. ના હો, હું સિંહ ના હો, મેં કરું છું. એ વારંવાર કેવું, તું સિંહ છે. ફરી ગર્જના કર. પાછું પેલું મેં એમ કરતા થોડો સમય લાગે. બહુ વર્ષો સુધી હું ઘેટું કર્યા કરું ને, એટલે જલ્દી સિંહપણાના સ્વામી બનવા થોડી વાર લાગે એને. પછવટે એનું ઘેટા કલ્પના છે ને, એનું ઘેટાપણું કલ્પના હોવાને કારણે દૂર થઈ જાય. છેવટે પૂર્ણ રીતે દૂર થઈ જાય અને પોતાના સિંહપણામાં પ્રતિષ્ઠિત બને. હવે એને કે કરવાની નૈષ્કર્મ્ય સિદ્ધિમ, હવે એને સિંહ બનવા માટે, સિંહ માલિક બનવા માટે સિંહપણા આપણે કરવાની જરૂર નથી. બધા કર્મથી મુક્ત થઈ ગયો, જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત, કર્મથી મુક્ત નહીં, કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત. મુક્તિ શામાં હોય? જરૂરિયાતમાંથી. પછી કરવું હોય તો કરો, ના કરો તો ના કરો. એ સ્વતંત્રતા. નિષ્કર્મ સિદ્ધિમ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. સંન્યાસી ત્રીજી કક્ષા કઈ? આ જ્ઞાનમાં નિષ્ઠા. હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠા, એ સંન્યાસની પરાકાષ્ઠા છે. પરમામ સિદ્ધિમ અધિગચ્છતિ.
ભગવાન કે આ નિષ્કર્મ રૂપી પોતાના આત્મજ્ઞાન નિષ્ઠા રૂપી હું બ્રહ્મ છું એ જ્ઞાન નિષ્ઠા રૂપી પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એ બ્રહ્મ બની જાય છે. જેમ પેલું ઘેટું સિંહ બની ગયું તેમાં જીવ બ્રહ્મ બની જાય, બની નથી જતો, શિવ જ છે. આ શિવ પોતાને જીવ માને છે, હવે પોતાના શિવપણાનો માલિક બને છે. અંદર પરમ સિદ્ધિ, અનમ સફળતા કઈ લેવા નહીં જવાની. હું છું જ શિવ. પેલા સિંહ, એ સિંહ છે જ ઘેટું, માત્ર પોતાને ઘેટું માનીને દુઃખી થઈ રહ્યું છે. તેવી રીતે આ શિવ પોતાને જીવ માનીને દુઃખી થઈ રહ્યો છે. પોતાના શિવપણામાં સ્થાપિત થાય, નિષ્ઠ થાય, પ્રતિષ્ઠિત થાય. એનું નામ છે પરમામ સિદ્ધિ, નિષ્કર્મ સિદ્ધિ કહો, સફળતા કહો, મોક્ષ કહો. જીવતે જીવ મોક્ષ. એટલે ભગવાન પછીના શ્લોકમાં આ એક ક્રમ બતાવવાનો એક પ્રસ્તાવ મૂકે છે. તો 50મા શ્લોકમાં કહે છે સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ આપ તથા આપનોતિ નિબોધ में. ભગવાન કહે અર્જુન સિદ્ધિને પ્રાપ્ત થયેલો પહેલી સિદ્ધિ કઈ સિદ્ધિ? તો કે નિષ્કામ ભાવની સિદ્ધિ, કર્મયોગથી પ્રાપ્ત થનારી અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિ, રાગ દ્વેષની મુક્તિ, સ્વાર્થ ભાવની મુક્તિ રૂપી સિદ્ધિ, જેને આપણે કહ્યું અંતઃકરણ શુદ્ધિ. अंतःकरण शुद्धि का पवित्रता, आंतरिक पवित्रता रूपी सिद्धि प्राप्त થયેલો. યથા બ્રહ્મ આપનોતી. આપણે તો આગળ વાત કરી ગયા કે પહેલું સંન્યાસ કયો છે? તો કે રાગ અને દ્વેષમાંથી મુક્તિ, સ્વાર્થપણામાંથી મુક્તિ. બીજો સંન્યાસ કયો છે? કર્મનો સંન્યાસ, ગુરુ પાસે જઈને શાસ્ત્રનું શ્રવણ કરવું, અધ્યયન કરવું. અને એ શમ પરિણામે હું શિવ છું, બ્રહ્મ છું, ચિદાનંદ રૂપ શિવોહમ, એ પ્રકારની જ્ઞાન નિષ્ઠામાં પરિણમે. તો આ જે પગથિયા રહ્યા કે કર્મયોગ દ્વારા આપણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી, આપણે ગુરુ પાસે ગયા ત્યારથી માંડીને બ્રહ્મનિષ્ઠાને પ્રાપ્ત થયા, એ જે ક્રમ છે યથા આપનોતિ તથા નિબોધ મે. કેવી રીતે એ બ્રહ્મને પ્રાપ્ત કરે, અર્થાત બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠા પ્રાપ્ત કરે. જે કર્મયોગી છે, જેને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે, એ કયા ક્રમે, કયા પગથિયાઓ દ્વારા બ્રહ્મજ્ઞાની બને, મુક્ત બને, એ નિબોધ મે. હે અર્જુન, તું મારી પાસે જાણ. ભગવાન અહીંયા આગળ પ્રસ્તાવના મૂકે છે કે હું તને આ રીતે કહી શકાય. સમાસેનૈવ કૌંત્ય નિષ્ઠા જ્ઞાનસ્ય પરા. યા જ્ઞાનસ્ય પરાનિષ્ઠા. અને વળી હે અર્જુન, આ જ્ઞાનની પરાનિષ્ઠા છે, પરાકાષ્ઠા છે, એ પણ હું તને સંક્ષેપમાં કહીશ. સંક્ષેપમાં એટલા માટે કે વિસ્તારથી ભગવાન આગળ આ બધું કહી જ ગયા છે. 18મો અધ્યાય છેલ્લો અધ્યાય છે ને, એટલે આગળ જે કહેવામાં આવ્યું એને વળી પાછું સંક્ષેપમાં કહેવું પડે. એને ઉપસંહાર કહેવાય. ઉપક્રમા ઉપસંહાર. ઉપસંહાર એટલે હવે ગ્રંથને ભગવાન સમાપ્ત કરે છે. સમાપ્ત કરીએ ત્યારે આગળ જે કહી ગયો ને બધું પાછું આપણે સંક્ષેપમાં કહી દઈએ, એટલે વળી પાછું બધું સ્પષ્ટ બને શ્રોતાઓને. લાંબુ પ્રવચન આપ્યું એટલે ભૂલી જઈએ કે ક્યાંથી શરૂ કર્યો, વચ્ચે શું બધું થયું. એટલે વક્તા, જે સારો વક્તા એ શું કરે ખબર છે? જે શરૂ કર્યું તે અને એ જ વખતે પૂરું કરે. એટલે જે કહેવામાં આવે એ બધું વળી પાછું સંક્ષેપમાં કહી જાય.
આ બધું પાછું ગોઠવાઈ જાય. સમાસેન કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય પરા, જ્ઞાનસ્ય પરા નિષ્ઠા, આ જ્ઞાનની પરા નિષ્ઠા છે, પરાકાષ્ઠા છે, એવું તને કહીશ. જો આ પ્રક્રિયા આમ તો બહુ સરળ છે. આ દ્રષ્ટાંત યાદ રાખો. કોનું દ્રષ્ટાંત? આ ઘેટું સિંહ બન્યું દ્રષ્ટાંત. ઘેટું એટલે જીવ અને સિંહ એટલે શિવ. આ જીવે સિંહ બનવાને શું કરવાનું છે? માત્ર પોતે છે એના માલિક જ બનવાનું છે. આપણી તકલીફ શું છે? આપણે જેવી રીતે પેલું સિંહનું બચ્ચું પોતાને ઘેટું માને છે, એટલે કે વેદાંતની ભાષામાં કહીએ તો પોતાના પર ઘેટાપણાનો અધ્યારોપ કરે છે. વેદાંત શું કહે ને? અધ્યારોપ. જે નથી એની કલ્પના કરવી છે. ખરેખર કોણ? સિંહનું બચ્ચું. શું કલ્પના કરે છે? હું ઘેટું છું. અને શું કહેવાય? પોતાના પર ઘેટાપણાનો, સિંહ પર ઘેટાપણાનો અધ્યારોપ. એને કરવાનું છે શું? માત્ર અધ્યારોપ મુક્ત થવાનું છે. પોતાના પર ઘેટાપણાનો જે આરોપ કરે છે એ આરોપ મુક્ત થવાનું છે. તેવી રીતે આ જે શિવ છે, સ્વામી હું તો કે શિવ હોતો હું તો કે હા. તમને શું ખબર સ્વામી હું કોણ છું, કેવો છું, હું શું ધંધા કરું, તમને શું ખબર? અરે જે કરતો હોય કોઈ અપવાદ નથી. એટલે ઉપનિષદ કહે છે કે ભગવાને શું કર્યું? સર્જન કર્યું, બધાને બનાવ્યા. એને ભગવાને આ બધી વિવિધતા ને વિવિધ રચના કરી, અનેક રસ લેવાને ભગવાન વિવિધ રચના કરી. એક સરખી રચના નથી કરી. બધાને ધાર્મિક નથી બનાવે, થોડા અધાર્મિક પણ બનાવે. બધાને પ્રામાણિક ના બનાવે, થોડા અપ્રામાણિક પણ બનાવે. આ બધી વૈવિધ્યપૂર્ણ રચના કરી. શિવ થકી જીવ થયો એ જ આશે. આ બધા ખોળિયાને રચ્યા, સંતથી માંડીને શૈતાન સુધીના બધા. મનુષ્યમાં બધા પ્રકારની યોનિઓ, 84 લાખ યોનિઓને બધા છે. આ બધી રચના કરી કે આહા કેવું સુંદર મેં રચના કરી. હું શું કરું? બસ હવે હું જેમાં જઈને વ્યવહાર કરું. અંતેથી આ બધા આપણે જેમ ઘરમાં પ્રવેશ કરીએ કે પક્ષી જેમ માળામાં પ્રવેશ કરે તેવી રીતે આ બધા માળાઓ જાત જાતના 84 લાખ પ્રકારના માળા રચ્યા. ભગવાને પક્ષી જેમ દરેકમાં પ્રવેશ કર્યો. એક શિવ જ આ બધા જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. પણ તકલીફ એક જ થઈ કે ભૂલી ગયો કે હું શિવ છું. એ પોતાને જીવ માની લે છે. જેમ પેલો સિંહ પોતાને ઘેટું માની લે તેમાં શિવ પોતાને જીવ માની લે છે. બસ આ માન્યતા મુક્ત થવાનું, આથી વધારે કઈ કરવાનું જ નથી. એટલે શું થાય? જન્મ્યા ત્યારથી આપણા દેહને આત્મા માનીએ છીએ. આ દેહને ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે, આ વેશ છે. ભગવાનનો વેશ રચ્યા, એને ભાઈ વેશમાં પ્રવેશ કર્યો. જેમ કોઈ અભિનેતા હોય એ જાત જાતના વેશમાં પ્રવેશ કરે, ક્યારેક રાજાના વેશમાં પ્રવેશ કરે અને રાજા રૂપે અભિનય કરે, ક્યારેક ભિખારીના વેશમાં પ્રવેશ કરે અને ભિખારી રૂપે અભિનય કરે. જ્યાં તો અભિનય કરતો હોય ત્યાં સુધી કઈ વાંધો નથી, ત્યાં સુધી દરેક અભિનયનો આનંદ લઈ શકે. જ્યાં સુધી પેલા અભિનેતાને સભાનતા છે કે ભિખારી તો ખાલી વેશ જ છે, હું તો કરોડપતિ છું, ત્યાં એને વેશ લાવવા વાંધો નથી. બેઠા કરોડ વધારે મળવાના છે તો ખુશ થાય અંદર. બધું ભૂલી ગયો, વેશને આત્મા માની લે, હું ભિખારી છું, એવી જાતનું કંઈક ભૂસું ભરાય છે મગજમાં. કેમ ભરાય છે એ ખબર નથી. કેમ અભિનેતા એ સ્વયં કરોડપતિ છે, કેમ પોતાને ભિખારી માન્યા વેશને કારણે? કેમ વેશમાં અહંભાવ કરે છે? આપણે ખબર નથી. એવું ધારો કે ખરે આમ અભિનેતા જે કરોડપતિ છે એ પોતાનો ભિખારીનો અધ્યારોપ કરે. તો એને કરોડપતિ બનવા શું કરવાની જરૂર છે? એને કરોડપતિ બનવાની જરૂર નથી. શું જરૂર છે? આ ભિખારી પણ ખોટું છે, કરોડપતિ પણ સાચું છે. બસ આમ પોતાના પર ભિખારી પણ જે અધ્યારોપ થઈ રહ્યો છે, અધ્યારોપ મુક્ત થવાની જરૂર છે.
ટૂંકમાં એને કરોડપતિ બનવાનું નથી, એને કરોડપતિ બનવા માટે કઈ કરવાનું નથી, પરંતુ જે આ કરોડપતિ ભિખારીપણાનો અધ્યારોપ છે એ માત્ર દૂર કરવાનો છે. તેવી રીતે આપણે પણ આ વેશમાં અહમભાવ કરીએ છીએ. વેશ શેનો બન્યો છે? આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર બધાનો બનેલો આ વેશ છે. સરસ વેશ છે. રસ લેવા માટે આ વેશ સરસ છે. ભગવાનને રસ લેવા તો આ વેશ લેવો પડે તો દુનિયા બધા જે વસ્તુઓ છે એનો રસ લઈ શકે. પણ કમનસીબે રસ લેવામાં ભૂલી ગયો તો રસ લેવા માટે આવ્યો છું, પોતાને વેશ માની લે છે. આટલું જ કરવાની જરૂર છે કે આ વેશમાં જે અહમ ભાવ છે મુક્ત થવાની જરૂર છે. આ વેશના ધર્મનો પોતાના પર આરોપ કરીને આ શરીરનો જન્મ છે, મારો જન્મ છે, શરીરનું મૃત્યુ છે, મારું મૃત્યુ છે, શરીર મર્ત્ય છે, હું મર્ત્ય છું, આ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે સેવે. આ શરીર તો તુચ્છ છે, એની વિષાદ કેટલી. આજકાલ જોઈએ પેલા જાપાનમાં તો વિચાર કરો શું કુદરતની શક્તિ છે. પેલો તો આપણા અણુ બોમ્બ આગળ આની આગળ કઈ આટલા જે ભૂકંપ થયો, જે શક્તિઓ એમાંથી જેમાં શક્તિઓ જે છે જે એમાંથી પ્રગટ થઈ અનેક અણુ બોમ્બ બધી કેટલી બધી છે, કેટલી બધી આપેલા સુનામી. અરે અણુ બોમ્બ નો કઈ હિસાબ નથી, માણસની શક્તિનો હિસાબ નથી, એની શક્તિને અહીંયા આગળ પ્રાગટ્ય થયો. આપણે શું હિસાબ છે? આપણે લાચાર છે. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે કશું તુચ્છમાં તો તણાખલા સમાન પણ નથી. ક્યાં ને ક્યાં ઉડ્યા બધા લોકો, ઘરના ઘર ક્યાં ને ક્યાં તરવા માંડ્યા. પણ જહાજો, મોટર ગાડી તો રમકડા પેલા દિવાસનું પેલું નાનું બોક્સો ને એવી રીતે મોટર ગાડી ચારે બાજુ આમ તરતી હતી. મોટા જહાજો આવે ને જે ધડાધડ બધા પુલો તોડી નાખે, તોડા તોડ કરી નાખે. ખબર ને બિચારો શું ભૂલ કરી, શું વાંક એમનો ખબર નથી. ભગવાન કેમ આટલો બધો ગુસ્સે થઈ ગયો? જપાન પર નહીં, એમાં આવું થાય. કારણ કે સર્જન પાલને સંહાર બધું જગતમાં ક્રમ જ છે. જપાનમાં થયું ગમે ત્યાં થયું હોય, સંહારે પણ જગતનો એક ક્રમ જ છે. ભગવાન સંહાર, રુદ્ર કોને કહેવાય, પેલું તાંડવ નૃત્ય કોને કહેવાય? એક તાંડવ નૃત્ય તો જગતને સર્જન કરવા મળે, બીજું તાંડવ જગતનો નાશ કરવા મળે, સંહાર કરવા. આ કોને તાંડવ નૃત્ય કહેવાય? આપણા પુરાણમાં બધું વર્ણન આવતું હોય કે આ જગત જળબંબાકાર થઈ ગયું. આ જોઈ કેવું થઈ જાય છે, કેવી દ્વારિકા નગરી પાણીમાં જતી રહી. તમે કલ્પના સુનામી કેવી આવી હશે ત્યારે. આખી આપણી સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ. આખી સરસ્વતી નદી પર આખી વિકસેલી આર્ય સંસ્કૃતિ છે એ બધી નામ શેષ બની ગઈ, એ નદી જ જતી રહી. એ તો આપણે સેટેલાઇટ જોઈએ તો ખબર પડે કે અહીંયા નદી હોવી જોઈએ. હજારો વર્ષ પહેલા એના પર કેટલા બધા નાના નાના ગામ વસેલા છે. અહીંયા અહીં સરસ એક બધી સંસ્કૃતિ હોવી જોઈએ. ક્યાંનું ક્યાંય જતું રહે. એક દ્રષ્ટિએ જો તો હું તણાખલાથી પણ તુચ્છ છું. જો મારે શરીર અને મન બુદ્ધિને હું માનતો તો મારો કોઈ વિષાદ નથી. બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો હું મહાનમાં મહાન છું. કઈ રીતે? આત્માની દ્રષ્ટિએ હું ચૈતન્ય છું. આ ઉપાધિની દ્રષ્ટિએ, વેશની દ્રષ્ટિએ તુચ્છમાં તુચ્છ છું. મારા સ્વરૂપની દ્રષ્ટિએ, ચૈતન્યની દ્રષ્ટિએ હું મહાનમાં મહાન છું. આ રીતે આટલું જ કરવાનું છે. આખી પ્રક્રિયા શું છે? આ પ્રોસેસ કઈ છે? પ્રક્રિયા કઈ છે? આ ક્રમ કેવો છે? આ તબક્કાઓ પગથિયાઓ કેવા છે? આ સાધના કેવી છે? આ સાધના માત્ર આપણે આપણા પર આ વેશના ધર્મનો જે અધ્યારોપ કર્યો છે એ અધ્યારોપ દૂર કરવાનો. પેલા સિંહના બચ્ચાએ પોતાના પર ઘેટાપણાનો જે અધ્યારોપ કર્યો છે એમાંથી મુક્ત થયો. પેલાને તો 5-10 મિનિટ લાગી હશે, આપણે બહુ વર્ષો જન્મ લાગી જાય. દ્રષ્ટાંત બહુ સહેલા હોય છે, કામ કરવાનું થોડું અઘરું હોય છે. પણ અઘરું છે એટલે પણ છુટકારો નથી. આ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. સુખી થવા માટે, સફળતા માટે આ સિવાય માર્ગ હોય તો ભાઈ વાત કરે શાસ્ત્ર, બીજો માર્ગ જ નથી. હું દુઃખી હોત અને સુખી થવાનું તો વાત જુદી છે. પેલો ભિખારી હોત
અને કરોડપતિ બનવાનું છે, પણ કરોડપતિ ભિખારી માને છે, એને શું કરવાનું? માત્ર ભિખારીપણાનો ખ્યાલ છે, મને મુક્ત થવાનું. એટલા માટે આપણે કર્મયોગ કહેવામાં આવ્યો કે તું ખરેખર બ્રહ્મ છે, પૂર્ણ છે, અને માટે એ પ્રકાર વર્ત, તું અપૂર્ણ રીતે ના વર્તીશ. સિદ્ધિ પ્રાપ્તો, આ પ્રકારે કર્મયોગ દ્વારા પ્રાપ્ત થયેલી અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ જેણે મેળવી છે, છેવટે જ્ઞાન દ્વારા કેવી રીતે પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે એ ક્રમ પણ તું જાણ, અને આ જ્ઞાન નિષ્ઠા કોને કહેવાય એ પણ હું તને સંક્ષેપમાં કહીશ. આ પ્રકારે ભગવાને પ્રતિજ્ઞા કરી કે હવે હું શું કહેવાનો છું, અને હવે એ પછીના શ્લોકોમાં ભગવાન કહેવા માંડે છે. તો આપણે એવી કલ્પના કરો કે આ કર્મ સંન્યાસી બન્યો, હવે એને કુટુંબ પરિવાર આ બધા પ્રકારની જે મર્યાદાઓ છે મુક્ત થયો, હવે ગુરુ પાસે જાય છે. એક સંન્યાસી સાધકનું જીવન જીવે છે. સંન્યાસી કે સાધક, સાધક કેવો હોય એ વાત આપણે 3 શ્લોકોમાં કહેવામાં આવે છે. એટલે આપણે સંન્યાસી હોઈએ કે નહીં, જ્યાં હોઈએ ત્યાં આપણે આ પ્રકારના ગુણો કેળવી શકીએ છીએ. એટલે ભલે આપણે કદાચ બહારના આકારથી દેખાવથી સંન્યાસી ન હોઈએ, એ પ્રકારની અનુકૂળતા ન હોય, પરંતુ આપણે માનસિક રીતે આંતરિક રીતે જરૂર સંન્યાસી બની શકીએ. એ સંન્યાસી કેવો હોય? એ જ્ઞાન સાધના કરતો હતા કયા પ્રકારની મનની વૃત્તિઓ હોય, માનસિક સ્થિતિ કેવી હોય, એના કેવા મૂલ્ય હોય, બહુ સુંદર વર્ણન આપણને પછીના 3 શ્લોકોમાં પ્રાપ્ત થાય છે. આના પાસે વિવિધિશા સંન્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ માટે લેવા આવેલો સંન્યાસ એ કેવો હોય એની વાત ચાલો 51મો શ્લોક વાંચો. बुद्ध्या विशुद्धया युक्तः बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषव्युदस्य च रागद्वेषव्युदस्य च बुद्ध्या विशुद्धया युक्तः. વિશુદ્ધ બુદ્ધિ, પહેલા તો બુદ્ધિ કેવી છે? વિશુદ્ધ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ. એટલે કે આપણે બધા ઈરાદા શુદ્ધ હોવા જોઈએ, છ કપટથી મુક્ત હોવા જોઈએ. પેલા કે હાથીના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. ગુજરાતીમાં જાણીતી વસ્તુ છે. હાથીના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. તેવી રીતે ઘણી વાર આપણે એવું કરતા હોઈએ, બાળ દેખાડવાનું એક અને અંદર જુદું. આખી બહુ સામાન્ય વસ્તુ છે. આપણે બધા લોકો આમાં આવી જ જઈએ. એક અથવા બીજી માત્રામાં બધા લોકો થોડો થોડો ડોળ કરે, છળ કરે, કપટ કરે, દંભ કરે. હું છું એને કરતા બીજો દેખાડવાનો દંભ કરો. મહાન તપસ્વી છું, ત્યાગી છું, સંન્યાસી છું, જ્ઞાની છું, વિદ્વાન વગેરે વગેરે. આ સંન્યાસ આવું બધું કરે. તમે બીજું કરતા હશો દરેક જણ. પણ ઘણી વાર આપણે છીએ એના કરતા બીજું હોવાનો ડોળ કરતા હોઈએ છીએ. બહારથી કેટલો ઉદાર છું, કેટલો ક્ષમાશીલ છું, કેટલો દયાળુ છું, આમ બહારથી. અંદરથી ગણતરી જ કરતો હોઉં જુદા પ્રકારની, કે આ દયા કરવા દ્વારા પણ કેમ મારું કંઈક વધારે લાભ કેમ લેવો, મારી વસ્તુને આગળ કેમ વધારવી. લોકો બધી ચેરિટી કરે, જાત જાતની મદદ કરવા દ્વારા પણ પાછી ગણતરી કરતા. અમેરિકા બધા દેશો છે ને બધા, આપણે એમ લાગે આપણને બધી બહુ મદદ કરે છે, એ દ્વારા પણ કેમ લાભ લેવો. લાભ એ વૃત્તિ,
વિશુદ્ધયા બુદ્ધ્યાયુક્ત પેલી કહ્યું વિશુદ્ધ બુદ્ધિ, આપણા ઈરાદાઓ શુદ્ધ હોય, ચાવવાના જુદા અને દેખાણા જુદા, આ પ્રકારનું જે આપણામાં એક સ્પ્લિટ કહેવાય, આ વિભક્ત વ્યક્તિત્વ છે આપણું. અંગ્રેજીમાં એક વાત આવે, ડોક્ટર જેકિલ મિસ્ટર હાઇડ, એવું છે ને, જેકિલ એન્ડ હાઇડ. વિશુદ્ધયા બુદ્ધ્યાયુક્ત આમાં છળ વગર કપટ વગર આપણે પ્રામાણિક બનીએ, એને કે ટ્રાન્સપરન્ટ, આપણે પારદર્શક બનીએ. વ્યક્તિ કેવું બનવું જોઈએ? પારદર્શક, સરળ, નિષ્કપટ. આપણે કેમ બહાર જુદે દેખાડીએ ખબર છે? આપણને આપણા વિશે ખરેખર શરમ આવે છે. આપણે અંદર જેવા છીએ ને એને કારણે આપણને શરમ આવે છે, તેથી બહાર દેખાડવા હું તૈયાર નથી. આપણા દોષ હોય, આપણી એબ હોય, એ છુપાવવાની ટેવ પડી ગઈ છે આપણને. આ માણસ જ આવો છે. દુનિયા બે કે દંભ કે છળ કપટ દેખાય છે ને, ભલે આપણે બધી કથાઓમાં પંચતંત્ર અચ્છા શિયાળ લુચ્ચું છે ને પેલું છે ને કાગડો આવો છે, આપણે ભલે આપણે લુચ્ચા એમના પર આરોપ કરીને કથાઓ બનાવતા હોઈએ. શિયાળ લુચ્ચું છે ને કાગડો આવો છે ને પેલો આવો છે, આપણે ચાલો લુચ્ચાઈ ત્યાં છે. ભાઈ આ તો આપણે લુચ્ચાઈ શું છે એ દેખાડવા માટે કથાઓ કહેવામાં આવે છે. પણ દુનિયા બે ક્યાંય દંભ નથી. વાઘ બહારથી વાઘ હોય ને અંદરથી વાઘ હોય ને બહારથી જાણે કે મિત્ર હોય, એવું નથી હોતું. બહારે વાઘ ને અંદર વાઘ. ટ્રાન્સપરન્ટ, પારદર્શક. ઊંટને પણ કઈ એવું નહીં કે હું તો કદરૂપ પ્રાણી છું, જેવું છે તેવું. એ જે પેલા પ્લાસ્ટિક સર્જન પાસે એનો ઢેકો કપાવી ના, એવું કઈ કરતા નથી. જે છે જેવા છે તેવા. ભેંસને એમ કે હું કાળી છું માટે કઈક રીતે તે ચામડીની ટ્રીટમેન્ટ લઉં અને બદલી જવું, એવું કઈ નથી. કાળી હોય તો કાળી, ગાય ધોળી હોય તો ધોળી, કાળી જે હોય તે એમ બતાવવાનો કોઈ સંકોચ નથી. અંદર કોઈ સંઘર્ષ, આ શું બધા અંદર સંઘર્ષ બતાવે છે. બહાર જુદું દેખાડવું, અંદર જુદું હોવું, આ સંઘર્ષ દેખાડે. પોતાનો અસ્વીકાર બતાવે, પોતાની શરમ બતાવે છે. મારા વાળ ધોળા થઈ ગયા, જ્યાં કાળા કરીને દેખાડું એટલે પેલા મને ગમતું, મારી જાતને નથી ગમતું. આ ધોળા વાળ વાળો હું મને ગમતો નથી એટલે કાળા વાળ વાળો હું બતાવું. એ લોકો કરોડો રૂપિયા કમાય છે, છાપામાં રોજ ફોટા આવે ને, પેલા ટાલ પડી ગઈ છે એક બાજુ અને બીજો ટ્રીટમેન્ટ આપે, આમ કેવા મતલબ કેવું સરસ વાળ ઉગી ગયા. હા તો બહુ સારું. આવી આપણી લોકો ધુતારા હોય હંમેશા. એને ટૂંકમાં આ બધા લોભિયા હોય તો ધુતારાનો ધંધો ચાલવાનો જ છે. એટલે ધુતાર જો મારો કહેવાનો હેતુ નથી, પણ આ ધુતાર એ રીતે કે આપણે નબળાઈઓ જાણે છે કે આ માણસ પોતાનો સ્વીકાર કરતો નથી, એના વાળ ધોળા થઈ ગયા, એને ગમતું નથી, પણ લાવ એને લાભ કેમ લેવો, એને વાળ કેમ કાળા કરી આપવા, લાવ એક નવી દવાઓ શોધું. એના માથે વાળ નથી, એને ગમતું નથી, એ બધા સ્વીકાર કરતો નથી, અને કેવી રીતે વાળ ઉગાડવા. એની ચામડી એમ થઈ ગઈ છે, એને ગમતી નથી, નાક એને ગમતું નથી, લાવ એને સરખું કરી આપું, પ્લાસ્ટિક સર્જરી કરી આપું. આવું બધું હોત, આવી જાતના કોમ્પ્લેક્સ ભેંસોને ગાયોને હોત તો શું થઈ ગયું હોત. કેટલા પ્લાસ્ટિક સર્જનો, બ્યુટી પાર્લર હોય કેટલા જોઈએ લોકોને. કોઈ બ્યુટી પાર્લર ભેંસને જોઈતું નથી અને ઊંટને જોઈતું નથી. ક્યાંય દંભ નથી. દે આર કમ્ફર્ટેબલ વિથ ધેમસેલ્વ્સ. પોતે છે એનાથી એમને સંતોષ છે. એટલે આપણે ગાય ભેંસ બનવાની કોઈ જરૂર નથી. આ તો ખાલી દ્રષ્ટાંત માટે આપવામાં આવ્યું. આપણને આપણી જાતમાંથી સંતોષ નથી, સ્વીકાર નથી, એટલા માટે છે એના કરતા જુદા બતાવીએ છીએ. આ કર્મયોગ એટલા માટે આપણે પ્રામાણિક ભાવના દાખવીએ, એમ કહેતા પ્રામાણિક બનીએ. નિષ્કામ બનવા પ્રયત્ન કરીએ સતત તો ક્યારેક નિષ્કામ બનીશું. પ્રામાણિક બનવા પ્રયત્ન કરીએ તો ક્યારેક પ્રામાણિક બનશું. ઉદાર બનવા પ્રયત્ન કરીએ ક્યારેક ઉદાર બનશું. અન્નમ કર્મયોગ. ટૂંકમાં આપણા બધા વ્યવહારનો ઉપયોગ આ પ્રકારે આપણે આંતરિક જે દૈવી સંપત્તિ છે એના વિકાસ માટે કરીએ તો ધીમે ધીમે આપણે કેવા બનીએ? વિશુદ્ધ બુદ્ધિ વાળા બનીએ. બધી આપણે ઈરાદાઓ પણ કેવા બની જાય? પ્રામાણિક બની જાય.
આપણું વ્યક્તિત્વ કેવું બની જાય? ટ્રાન્સપરન્ટ બની જાય, પારદર્શક બની જાય. અંદર લોકો તરત જોઈ શકે કે અંદર કેવું ચાલે છે. સ્વામી એ તો ના ચાલે હો ભાઈ, અંદર શું ચાલે હું બતાવું નહીં, નહીં તો લોકો જાણી જાય તો મારો લાભ જ લઈ જાય ને, અને બહુ ચિંતા નથી એની. આપણે ખબર નથી કે બહાર કંઈક જુદું, અંદર કંઈક જુદું, એને કારણે મન પર કેટલો બોજ પડતો હોય છે, કેટલા સ્ટ્રેસ જન્મતા હોય છે, અને કેટલી દવાઓ લેવી પડે ખબર જ નથી આપણને. કયા પ્રકારનું સ્પ્લિટ આપણે વિભક્ત વ્યક્તિત્વને કારણે કેટલી મુશ્કેલીઓ આપણે માટે ઉભી કરતા હોઈએ છીએ. જે ટ્રાન્સપરન્ટ ઊંઘ કોને આવે? જેને અંદર કઈ બહાર અંદર કઈ છુપાવવાનું જ નથી. પેલો બસ પર લખે છે ને, દિવસ એવું ના કરું નહીં તો રાત્રે ઊંઘ ના આવે. દિવસ દરમિયાન એવું ના કરશો નહીં તો રાત્રે ઊંઘ ના આવે. આ ટ્રાન્સપરન્ટ જે આવું પારદર્શક છે, નિષ્કપટ છે, એને કોઈ જાતનો આંતરિક સંઘર્ષ ના હોય, એ આરામથી ઊંઘતો હોય, એ દરેક સંજોગોમાં શ્રેષ્ઠ રીતે કામ કરી શકતો હોય, એના મનની બધી શક્તિઓ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ થતો હોય. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત, બુદ્ધિ નિર્ણય થઈ ગયો છે. શું નિર્ણય થઈ ગયો જીવનમાં? કે મારે તો આ બ્રહ્મ જ્ઞાન જોઈએ. એને સ્પષ્ટતા થઈ ગઈ છે કે હું જીવનમાં શું ઈચ્છું છું આંતરિક સંતોષ, પૂર્ણતા. એના પૂર્ણતા એટલે જ બ્રહ્મ, એ તમારું સ્વરૂપ છે. કેવી રીતે મારા પૂર્ણપણાનો માલિક કેમ બનવો, કેવી રીતે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, આવી જાતનો અધ્યવસાય આવો નિશ્ચય થઈ ગયો છે. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત, આપણો તો નિશ્ચયમાં પણ પ્રામાણિકતા નથી હોતી. અંદર કંઈક નિશ્ચય હોય ને બહાર પાછું કંઈક હોય. ઘણી વાર આપણે શાસ્ત્રનું અધ્યયન કરીને એ પણ વિદ્વત્તા પ્રાપ્ત કરવા માટે, બીજાને પ્રભાવિત કરવા માટે આપણે પોતાની જાત માટે નહીં કરતા હોઈએ. આપણી બુદ્ધિ બહુ ચાલાક છે, આપણને છેતરી જનારી છે. આપણે દુનિયાને છેતરે, આપણી બુદ્ધિ આપણે છેતરનારી છે. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત ધૃત્યા આત્માનમ નિયમ્ય છે. ધૈર્યથી આત્મા એટલે કે પોતાની ઇન્દ્રિયો, પોતાનો દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આપણો જે વ્યક્તિત્વ છે નિયમ્ય, એને વશીકરણ કરીને એનો પ્રભુત્વ પ્રાપ્ત કરીને. આ પ્રકારે ભગવાન આ શ્લોકોની અંદર આપણને સમજાવે છે કે આપણે કેવા બનવું જોઈએ. આ જેવું ધ્યેય હોવું જોઈએ કે મારે આવું બનવું છે, મારે પ્રાઇમ મિનિસ્ટર બનવું છે, મારે કોઈ બિરલા બનવું છે કે ટાટા બનવું છે. એવું એક પ્રકારનું ધ્યેય છે કે ખોટું ધ્યેય નથી. પણ સાથે મારે ધનવાન બનવું હોય તો પણ મારે સાથે સાથે એક સારો માણસ બનવું છે. આ સારા માણસનું વર્ણન છે. તો પેલું ધન છે ને એનો આપણે આનંદ લઈ શકીશું, બાકી નહીં લઈ શકીએ. અંદર જો આવી શુદ્ધિ હશે ને તો જે હશે એનો આનંદ હશે, તો જે આપણું જીવન એક આશીર્વાદરૂપ બનશે. જે સિદ્ધિઓ પ્રાપ્ત કરે એ આશીર્વાદરૂપ બનશે. તો હવે આ 3 શ્લોકોમાં ભગવાન વર્ણન કરે છે. આવતીકાલથી આપણે એને ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1, 2, 3, 4.
गजानना सदया जय जय गजानना सदया 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 शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना सदया वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथ सदया प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथ सदया गजानना सदया जय जय गजानना 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 सदया शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना सदया वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथ सदया गजानना सदया जय जय गजानना 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 सदया 1 2 1 2 3 4 वंदना
वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा मङ्गलमय प्रभु मङ्गल ईशा मङ्गलमय प्रभु मङ्गल ईशा मङ्गलमय प्रभु मङ्गल ईशा मङ्गलमय प्रभु मङ्गल ईशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा अकार चरणा विश्वम्भरणा अकार चरणा विश्वम्भरणा अकार चरणा विश्वम्भरणा अकार चरणा विश्वम्भरणा उकार लम्बोदरधिकरणा उकार लम्बोदरधिकरणा उकार लम्बोदरधिकरणा उकार लम्बोदरधिकरणा मकार मस्तक शिव शिव स्मरणा 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 जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा मङ्गलमय प्रभु मङ्गल ईशा मङ्गलमय प्रभु मङ्गल ईशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा अकार चरणा विश्वम्भरणा अकार चरणा विश्वम्भरणा उकार लम्बोदरधिकरणा उकार लम्बोदरधिकरणा मकार मस्तक शिव शिव स्मरणा मकार मस्तक शिव शिव स्मरणा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा